શું કર્યું અમારા રાણી સાહેબે આખો દિવસ? કાંઈ નહીં, ફ્રી જ બેઠી હતી. એટલે આમ કરવા માટે કંઈ હતું જ નહીં, એટલે આખો ટાઈમ ફ્રી જ બેઠી હતી. સર ઘરવાળા કંઈ બોલ્યા? ના. તો તારી તબિયત ઠીક છે ને? હા. બસ. બોલ, શું થયું? કારણ કે મારી કેસરામાં આટલી શાંત હોય નહીં અને તારા ચહેરા પર દેખાય છે કે તું ઉદાસ છે. બોલ, શું થયું? અરે સાચે કાંઈ નથી થયું. કેસર, આપણે નક્કી કર્યું છે ને કે આપણે એકબીજાને હંમેશા સાચું જ કહીશું. પણ શું? હંમેશા આમ સાચે સાચું એટલે ધડાધડ બધું બોલી જવું શક્ય નથી હોતું. એવું કાંઈ નથી હોતું, એવું તને પણ ખબર છે કેસર. આપણે સાચું કેવું હોય તો આપણે કહી જ શકીએ. તું મારાથી કંઈ છુપાવી રહી છે? ના, પણ ઘણી વખત છુપાવા જેવું પણ કાંઈ નથી હોતું અને કહેવા જેવું પણ કાંઈ નથી હોતું. એટલે ઘણી વખત એવું થાય છે કે આપણને શું થઈ રહ્યું છે, શું ફીલ થાય છે, એ સમજવામાં સમય લાગી જાય છે. અને જ્યારે આપણને જ નથી ખબર કે શું થઈ રહ્યું છે, તો સામેવાળાને શું કહેવાનું? એટલે વાત બહુ ગંભીર છે, કારણ કે અમારા રાણી સાહેબા અચાનક આમ ફિલોસોફી કરવાના મૂડમાં આવી ગયા. એવું કાંઈ નથી. તો એક્ઝેક્ટલી કેવું છે કેસર? એ તો સવારથી જરા મમ્મીની યાદ આવતી હતી. મમ્મીની યાદ આવે છે? वृंदा वृंदावनी विश्व पूजिता विश्व पावनी पुष्पसारानंदनीय तुलसी कृष्णा जीवनी एत भामाष्टकम चैवम सूत्रनामार्थ संयुतम यम पठेत स च नित्य सश्वमेघो फलम लभे. યુઝલેસ તો હું શું કરું? નાચું? અરે તમે એક્સપર્ટ છો એટલે તો કુંડળી લઈને તમારી પાસે આવ્યો તો, પણ તમે તો નામ બોલ્યું. અરે તો એમાં શું મારી ભૂલ? જુઓ, પૂનમ અને અમાસ તમે મને નહીં કહો, તમે તમારી રીતે જોઈ લો. હવે શું કરવાનું એટલે એ પણ મારે તમને શીખવવાનું? હે, શું બોલ્યા? અરે એમ કેવી રીતે ડોક્યુમેન્ટની તારીખ બદલી નખાય? આને મારે કેવી રીતે કહેવું કે ઓલરેડી તારીખ બદલેલી જ છે? અરે એમ જ તો તારીખ બદલાતી હોત ને તો હું તમારી પાસે આવ્યો જ ના હોત ને. અરે તમારે કરવાનું છે શું? 2-4 ગ્રહોને આમથી તેમ ફેરવી નાખવાના છે, બસ. અરે ભલ ભલા ચમરબંધી જ્યોતિષીઓ આવું બધું કરતા હોય છે, પણ તમે તો ના પાડીને મને ટેન્શન આપી દીધું. હે, અરે એમાં પણ મારો વાંક કે તમારો વાંક? જો 200-500 આપણે ઉપર નીચે જોઈ લઈશું, તમે તમારી રીતે બધું જોઈ લો, મને નહીં કહો. યુઝલેસ. મૂકો ફોન. બધું શું થવા બેઠું છે? કેસરની કુંડળીએ તો બહુ કરી. અનુના પપ્પા, શું થયું છે? સમી સાંજે શું કામ પોતાનું બીપી વધારો છો? શું થયું છે કહેશો મને? કઈ નહીં, કેસરની કુંડળી. એ લોકો કહે છે કે સુવર્ણદાનની વિધિ કુંડળી વગર ના થાય. નરી અંધશ્રદ્ધા. આપણી કેસરની નવી જન્મ તારીખ પ્રમાણે આપણા જ્યોતિષી પાસે કુંડળી કઢાવવા ગયો હતો, તો આપણે આપેલા ડેટ અને ટાઈમ પ્રમાણે એને સારી કુંડળી કાઢી આપવી જોઈએ કે નહીં? પણ નહીં, એ જ્યોતિષે નવું લફડું કાઢ્યું. શું? એ મૂર્ખો કહે છે કે કેસરની જન્મ તારીખ છે એ દિવસે અમાસ આવે છે. હા, પણ આપણી કેસરનો જન્મ અમાસના દિવસે નથી થયો. તમારું મગજ છે ને એ કટાઈ ગયું છે.
એના પર ધાર કરીને જરા વિચાર કરો નિર્મળા. કેસર જન્મી એ દિવસે અમાસ નહોતી, પણ કેસરના સાસરિયા વાળાઓને આપણે જે ખોટી જન્મ તારીખ આપી છે ને, એ જન્મ તારીખ વાળી કુંડળી બનાવવા ગયો ત્યારે ખબર પડી કે બરાબર એ જ દિવસે અમાસ નીકળી. કરવા શું જઈએ છે અને થાય છે શું? ખોટું બોલે એને 1000 ખાડા, બોલે એ પડે. તમે ભલે મને યુઝલેસ, નોનસેન્સ, અક્કલ વગરની મૂરખ બધું કહો, પણ આ બધું જે થયું છે એ કોના લીધે થયું છે? તમારા લીધે. મારી દીકરીમાં એકેય અવગુણ નહોતો, પણ અમાસ તો કાળો ડાઘ એની ઉપર લાગ્યો, અને માત્ર તમારે ને તમારે લીધે લાગ્યો છે. નિર્મળા, તમારું ડાચું બંધ કરો, નહીં તો મારો મને મારો ગાળો ભાંડો, જે કરવું હોય એ કરો, પણ જે દિવસે આ પાપનો હિસાબ થશે ને એ દિવસે તમારે ભોગવવું પડશે. અટલ સત્ય છે. મારી દીકરીનું નસીબ ઉપરવાળાએ સારું જ લખ્યું હતું, પણ તમે તમારા ફાયદા માટે એને બદલ્યું. ને હવે જુઓ શું થયું. સાચું કહ્યું છે, નસીબ એનું કામ કરે. આપણે કેસરનું નસીબ એકદમ ઉત્તમ અને સરસ જ છે. તમે જરાય ટેન્શન ના લેશો. અરે આવો આવો હર્ષવર્ધનસિંહજી, વેલકમ વેલકમ. તમે આમ અચાનક નહીં, એટલે અમારાથી કંઈ ખોટું થઈ ગયું છે કે શું? કે પછી કેસરથી કોઈ ભૂલ થઈ છે? અરે ના ના, એવું કંઈ નહીં હોય. આવો બેટા હર્ષવર્ધનસિંહજી, આવો. તમે બેસો, હું ચા બનાવી લાવું છું. સાચે જ કોઈ પ્રોબ્લેમ નથી ને? અરે પપ્પા, કાંઈ પ્રોબ્લેમ નથી થયો. આ તો કેસરને તમારી યાદ આવતી હતી એટલે તમને પૂછ્યા વગર જ સીધી એને અહીં લઈને આવી ગયો. બહુ સારું કર્યું. તમે એક માનું મન ઓળખ્યું. મને કેસુ બહુ યાદ આવતી હતી. મારી ચકલીને જોવાનું મન થતું હતું. મમ્મી, અરે હર્ષવર્ધનસિંહજી, બેસો ને. કેમ ઊભા છો? હા હા, બેસો ને. ગયા વખતે તમે ખાલી ચા પીને ગયા હતા, આજે જમ્યા વગર નહીં જવા દઉં. અને હું જમ્યા વગર જઈશ પણ નહીં. મેં તમને ગઈ વખતે કહ્યું હતું ને કે હું નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે તમારા હાથની લાપસી ખાઈને જ જઈશ, તો ખાઈને જ જઈશ. વાહ વાહ, જમાઈ હોય તો આવા. નિર્મળા, ફટાફટ લાપસી. એટલે હર્ષવર્ધનસિંહજી માટે સરસ લાપસી બનાવો અને જમવામાં પુલાવ, કઢી અને 2 શાક બનાવજો. હા, એટલે તમે ટેન્શન ના લેતા. ભાજી સમારવામાં હું તમારી મદદ કરીશ. ઠીક છે, તો જાઓ બનાવો. અરે ના ના, 1 મિનિટ. એટલું બધું કરવાની કાંઈ જરૂર નથી પપ્પા. મમ્મી, તમે બાજરીનો કે મકાઈનો રોટલો, ઓળો અને લાપસી બનાવી દો. અરે હોતું હશે, જમાઈને તે રોટલો ખવડાવાતો હશે. કેમ, તમારો જમાઈ માણસ નથી? મમ્મી, મને રોટલો બહુ જ ભાવે છે. હું તો અવારનવાર બેબી માસી પાસે રોટલો બનાવડાવીને ખાઉં છું. તો આ બધું વધારાનું બનાવવા કરતાં આપણે આજ ફાઇનલ રાખીએ, જો તમને કંઈ વાંધો ના હોય તો. અરે ના ના, મને શું વાંધો હોય. તમે આરામથી બેસો, વાતો કરો. હું ફટાફટ રસોઈ બનાવી દઉં. મમ્મી, કંઈ પ્રોબ્લેમ થયો છે? હા, ના, તો હું આવ્યો એટલે તમે લોકો કેસરના નસીબની વાત કરી રહ્યા હતા એટલે પૂછ્યું. ના, અમે એ વાત કરતા હતા કે અમારી કેસરના લગ્ન તમારી સાથે થયા ને એ પછી એનું તો નસીબ જ બદલાઈ ગયું. કેસર, બધું બરાબર છે ને? અરે વાહ 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 વાહ, કેટલી મીઠડી લાગે છે મારી ડીંગલી. હા, બરાબર ને જેઠાણી? પપ્પા સાચું કહું, હા, કેસર સાથે મારા લગ્ન થયા ને એટલે મારું અને મારા ઘરવાળાનું નસીબ બદલાઈ ગયું. પહેલા અમારા ઘરને ખાલી ભીંતો હતી, પણ હવે કેસરના પ્રેમ અને લાગણીના સ્પર્શથી એ ભીંતો ઘરમાં બદલાઈ ગઈ છે.
પહેલા હું ઘરમાં ખાલી આવતો અને જતો હતો, પણ હવે ઘરમાં હું જીવી રહ્યો છું ને એવું લાગે છે. હાસ તો ખાનદાની પરિવારની ખાનદાની દીકરી છે. અરે મારી ઢીંગલી, તે તો ડેડીનું નામ રોશન કર્યું છે. જેઠાણી જેઠાણી જમવાની તૈયારી કરો છો ને? ચાલ કેસર, આપણે જઈએ. કેસર બેટા, કેમ મૂંઝાયેલી લાગે છે દીકરા? હા, આ તારા ડેડીનું જ ઘર છે, હા, અને લાઈફ ટાઈમ તારું જ રહેવાનું છે, એટલે હંમેશા ખુશ રહેવાનું. અને હર્ષવર્ધનસિંહજી, જેવા શેઠાણી રસોઈ બનાવીને આવે ને તરત જ આપણે ગરમા ગરમ જમવા બેસી જઈશું. હા, તમે બેસો, હું જરા આવું છું. કેસર, તને તારી મમ્મીની યાદ આવતી હતી એટલે હું તને શિવગઢ લઈને આવી ગયો, પણ તું હજી દુઃખી છે. એ હવે તો ખુશ થા. રાણી સાહેબા, મુસ્कुराइए, आप शिवगढ़ में हैं. કેટલો નરમ રોટલો બનાવ્યો છે. નહીં એટલે કે થોડો કડક બનાવ્યો તો જમવાની મજા આવે તેમ. આ એકદમ મસ્ત કડક રીંગણનો ઓળો ને રોટલો ખાવાની મજા પડી ગઈ. મમ્મી, અમારા શેઠાણીના હાથનું જમવાનું એટલે તમે હોટલનું જમવાનું ભૂલી જાઓ. કેમ શેઠાણી? હા, હર્ષવર્ધનસિંહજી, મુંબઈના ભટ્ટ સાહેબ કરીને એક ફેમસ વકીલ છે, એમને આપણે રોક્યા છે. એમની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે, એટલે એકાદ બે દિવસમાં હું અને મારા કારભારી મુંબઈ જઈશું. અરે પેલો 700 એકરના ડોંગરનો કેસ ચાલે છે ને, એની વાત કરું છું. ઓ અચ્છા. એક વાર એ ડુંગરવાળા કેસનો નિકાલ આપણા તરફી આવી જાય ને, એટલે લગોલગ 100 એકરની જમીનનો પટ્ટો જ આપણે ખરીદી લેવો છે, એવો પ્લાન છે. હર્ષવર્ધનસિંહજી, શું કહું તમને, આજકાલ ઓર્ગેનિક ફાર્મિંગની બહુ ડિમાન્ડ છે. આપણા જ ખેતરમાં શાકભાજી અને અનાજ પકવવાનું, લોકોને ખવડાવવાનું, આનાથી મોટું પુણ્યનું કામ કયું હોય બીજું? હે, અને આવું પુણ્યનું કામ આપણા જેવા ખાનદાની માણસ ના કરે તો બીજું કોણ કરશે? સાચી વાત છે. માસી અંદર આવું કે? એ કોણ છે તો? સીધો અંદર શેનો આવે છે? ખાનદાની લોકો જમવા બેઠા છે, દેખાતું નથી? મેનર્સ જ નથી કોઈ તારામાં? હા, અરે દરવાજો ઠોકીને કે ડોરબેલ વગાડીને આવવું જોઈએ ને. અરે કાકા, હું સતીશ. હા હા, સતીશ. કોણ સતીશ? હું તને ઓળખતો નથી. અરે કાકા, તમારી દીકરીનું આધાર કાર્ડનું કંઈક કામ છે ને, એના માટે મને બોલાવ્યો છે. અરે અરે અરે, આ શું કરો છો નિર્મળા? સોરી. ને આધાર વગરના તારે મારી ઢીંગલીના આધાર કાર્ડનું શું કામ છે? અરે કાકા, તમારી ઢીંગલીનું નહીં, તમારી દીકરીનું. બહુ દોડડાયો ના થઈશ, હા? નહીં તો આ ગ્લાસ છૂટો તારા મોઢા પર મારીશ. મારી દીકરીને હું ઢીંગલી કહું છું. મારી દીકરીના આધાર કાર્ડનું તારે શું કામ છે? હે, શું કાળું થોડું કરવું છે કઈ? એક મિનિટ પપ્પા, એક મિનિટ. હે ભાઈ, અને કોણે મોકલ્યો છે આધાર કાર્ડ લેવા માટે? હા, એ તો ઓલા મેં બોલાવ્યો હતો. થોડું કામ હતું ને એટલે. સતીશ, તુંય ખરો છે. તને કેટલા વાગે બોલાવ્યો હતો અને છેક હમણાં આવ્યો, અને એ જમવાના સમયે?
સારું મરવા દે. ચાલ બહાર જઈને વાત કરીએ. તમે લોકો જમો. હું હમણાં આની સાથે વાત કરીને આવું છું. કેસર, જેને જે જોઈએ આપજે હો બેટા. હા. હર્ષવર્ધન સિંહજી, તમે બેસીને જમો. હા. આ પાણી હું આવીને લૂછી નાખીશ. ચાલ. હા, અમારા શેઠાણીએ ખરા છે, પોતે જ બોલાવે છે અને પોતે જ ભૂલી જાય છે. અરે તમે જમો. કેસર, તમને જે જોઈએ આપજે. હા. હા. કેસર, હમણાં તારા પપ્પા બેઠા હતા એટલે મેં તને પૂછ્યું નહીં, પણ આધાર કાર્ડનો શું પ્રોબ્લેમ છે? મેં હમણાં સવારે જ તને આધાર કાર્ડ વિશે પૂછ્યું અને હમણાં પેલા છોકરાએ આવીને કહ્યું કે તમારી દીકરીનું આધાર કાર્ડ બનાવવાનું છે. તો તારું આધાર કાર્ડ નથી બનાવેલું? હર્ષવર્ધન સિંહજી, એ કેસરના આધાર કાર્ડની વાત નહોતા કરતા. એ માનસીનું આધાર કાર્ડ બનાવવાનું છે કે નહીં એ પૂછવા આવ્યા હતા. પેલા પૂર્ણિમાબેન છે ને, એનો દીકરો છે સતીશ. અનુના પપ્પા સાંભળી ના જાય ને એટલે ધીમે બોલું છું. એમને તો તમે ઓળખો જ છો ને. એ માનસીનું નામ આવે તો ભડકી ઉઠે છે. નકામું બીપી વધારશે પોતાનું. ઓકે, સમજી ગયો. પણ માનસીનું આધાર કાર્ડ ક્યાં ગયું? એને આધાર કાર્ડ નહોતું બનાવેલું? ના, બનાવ્યું હતું, પણ એ ઉતાવળમાં ગઈ ને તો પોતાનું પાન કાર્ડ અને મતદાન કાર્ડ લઈને જતી રહી. આધાર કાર્ડ અહીં જ ભૂલી ગઈ. થોડા દિવસ પહેલા એમના હાથમાં માનસીની થોડી વસ્તુ આવી ગઈ. એમાં આધાર કાર્ડ હતું, તેમણે ફાડીને ફેંકી દીધું. હવે માનસીને આધાર કાર્ડની જરૂર તો પડશે ને, એટલે બનાવવા માટે કીધું હતું. એ ઘરમાં માનસીનું નામ સાંભળે છે ને તો એ ધુઆ ફુઆ થઈ જાય છે. એટલે આ વાતની ખબર એમને ના પડવી જોઈએ. ઓકે. માનસી કેમ છે? સોમનાથ દાદાની કૃપા છે, મજામાં છે. અને અનેર દીદી અને દિવ્યકુમાર? એ એકદમ મજામાં છે. હજી ગઈકાલે જ અનુની સોનોગ્રાફી કરાવી હતી. એ થોડી નબળા મનની છે એટલે બીપી વધી જાય છે. એની ચિંતા રહ્યા કરે છે. પણ દિવ્યકુમાર છે ને એટલે બધું સાચવી લે છે. બધી ચિંતા મટી જાય છે. દિવ્યકુમાર છે એટલે જરાય ચિંતા જેવું નથી. તમે બિલકુલ ટેન્શન ના લેશો, બધું ઠીક થઈ જશે. હા કેસર, મને વરિયાળી આપતો, હું બહાર બેઠો છું. હા.